તો એ તુલસીમાં શાલિગ્રામ હોવો જ જોઈએ. જો શાલિગ્રામ વિનાના તુલસી હોય તો એ તુલસી વિધવા છે, કોઈ કામના નહીં. અને જે શાલિગ્રામ વિનાના તુલસી છે ને એમાં પેલા મોંજર બહુ થાય. તુલસીના કેરામાં શાલિગ્રામ હોવો જ જોઈએ. નહીતર તુલસી ધૂપ બત્તી નથી લેતા, અગરબત્તી તુલસી નથી સ્વીકારતા, આપણો દીપ અને પૂજા તુલસી સ્વીકાર નથી કરતા. તુલસી પરમ પવિત્ર છે મેરે ભાઈ બહેન, પણ એમાં શાલિગ્રામ હોવો જોઈએ. મોટા ભાગે લોકોને નથી ખબર, કારણ કે પતિ પત્ની છે. શાલિગ્રામ એ ભગવાન